સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ સુપર કિડ્સ ગુજરાતી અને નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા બેલ આઇકન ઉપર ક્લિક કરો. હેલો સુપર કિડ્સ, આજે આપણે જંગલના રાજા સિંહભાઈ અને ચતુર શિયાળભાઈની વાર્તા જોઈશું. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક મોટું જંગલ હતું જેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં જંગલના રાજા એટલે કે સિંહભાઈ પણ રહેતા હતા અને એક ચતુર શિયાળભાઈ પણ રહેતા હતા. શિયાળભાઈ તો એક સરસ મજાની ગુફામાં રહેતા હતા. શિયાળભાઈ સવાર પડે એટલે જંગલમાં ફરવા માટે નીકળી પડતા. આખો દિવસ જંગલમાં ફરતા અને જે ખોરાક મળે તે ખાઈને સાંજ પડે એટલે ફરી ગુફામાં રહેવા માટે આવી જતા હતા. એક દિવસ જંગલના રાજા સિંહભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી. આથી તે શિકારની શોધમાં જંગલમાં આમ તેમ ફરતા હતા. આખો દિવસ સિંહભાઈ જંગલમાં ખૂબ ફર્યા છતાં એક પણ શિકાર તેમને મળ્યો જ નહીં. છેવટે સાંજ પડી ગઈ એટલે સિંહભાઈ તેમની ગુફા તરફ જવા માટે નીકળ્યા. સિંહભાઈ જતા હતા ત્યાં રસ્તામાં એક ગુફા જોઈ. સિંહભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી અને થાક પણ લાગ્યો હતો. આથી સિંહભાઈએ વિચાર્યું કે આ ગુફામાં કોઈને કોઈ પ્રાણી તો રહેતું જ હશે, એટલે અંદર જઈને જોવા તો દે, ક્યાંક મને અંદર શિકાર મળી જાય તો. આમ વિચારીને સિંહભાઈ તો ગુફાની અંદર જાય છે, પણ અંદર જઈને જોયું તો કોઈ પ્રાણી નહોતું. પછી સિંહભાઈએ વિચાર્યું, આ ગુફામાં જે પણ પ્રાણી રહેતું હશે તે પાછું તો આવશે જ અહીંયા, ત્યાં સુધી હું રાહ જોઉં છું. આમ વિચારીને સિંહભાઈ તો રાહ જોવા લાગ્યા. આ બાજુ સાંજ પડતા શિયાળભાઈ આખો દિવસ જંગલમાં ફરીને પોતાની ગુફા તરફ આવે છે. શિયાળભાઈ ગુફાની અંદર જતા જ હતા ત્યાં તેમણે ગુફાની બહાર સિંહભાઈના પગલાંના નિશાન જોયા. એટલે શિયાળભાઈ તરત જ ચેતી જાય છે અને વિચારે છે કે નક્કી ગુફાની અંદર જંગલના રાજા સિંહભાઈ જ બેઠા છે. અંદર જવાના પગલાં તો દેખાય છે પણ બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી. એટલે જો હું અંદર જઈશ તો નક્કી આજે સિંહભાઈ મને શિકાર બનાવી જ દેશે. છતાં પણ સાચું જ અંદર સિંહભાઈ બેઠા છે કે નહીં તેની ખાતરી તો કરવી પડશે. આમ વિચારીને શિયાળભાઈએ એક યુક્તિ વિચારી અને પછી બોલે છે, ઓ મારી બોલતી ગુફા, કેમ આજે કંઈ બોલતી નથી? હું રોજ આવું ત્યારે તો તું રોજ બોલે છે. આવો શિયાળભાઈ આવો, તમારું ગુફામાં સ્વાગત છે. તો આજે કેમ કંઈ બોલતી નથી? તું જ્યાં સુધી નહીં બોલે કે આવો શિયાળભાઈ આવો, ગુફામાં તમારું સ્વાગત છે, ત્યાં સુધી હું અંદર નહીં આવવાનો આજે. અને જો તું નહીં બોલે તો હું આજે હંમેશા માટે ગુફા છોડીને જતો રહીશ. ગુફાની અંદર બેઠેલા સિંહભાઈ તો શિયાળભાઈની વાત સાંભળીને એકદમ ચોંકી જાય છે અને વિચારે છે, ઓહો હો હો હો, આ ગુફાવાળી ક્યાંથી બોલતી હશે? ખબર નહીં, કદાચ બોલતી પણ હોય, પણ હું તો જંગલનો રાજા કહેવાય, એટલે મારા ડરથી કદાચ આજે નહીં પણ બોલતી હોય. પણ પછી સિંહભાઈ વિચારે છે, જો આ ગુફા આજે બોલશે નહીં તો આ શિયાળ તો અંદર આવશે જ નહીં અને મારે તો ભૂખ્યા સૂવું પડશે આજે. આમ વિચારીને સિંહભાઈ પછી અવાજ બદલીને બોલે છે, આવો મારા શિયાળભાઈ, આવો,
ગુફામાં તમારું સ્વાગત છે. સિંહભાઈનો અવાજ સાંભળીને શિયાળભાઈને ખાતરી થઈ કે ગુફાની અંદર સિંહભાઈ જ બેઠા છે. અને પછી શિયાળભાઈ બોલે છે, અરે ઓ જંગલના રાજા સિંહભાઈ, ગુફા તો વળી કઈ બોલતી હોય? આમ બોલી શિયાળભાઈ તો ત્યાંથી ભાગી જાય છે. ગુફાની અંદર બેઠેલા સિંહભાઈને તો શિયાળભાઈની ચતુરાઈ સમજાઈ જાય છે અને શિયાળને પકડવા બહાર નીકળે છે. તો શિયાળભાઈ તો ક્યારનાય નીકળી ગયા હતા. આમ શિયાળભાઈએ તેમની ચતુરાઈથી તેમનો જીવ બચાવ્યો. બાળ દોસ્તો, મજા આવીને વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે ગમે તેવી મુસીબત હોય, આપણે બુદ્ધિથી કામ લઈએ તો ચોક્કસ રસ્તો મળી જાય છે. તો ચાલો નવી વાર્તા સાથે ફરી મળીશું. થેન્ક યુ.